જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના અબડાસા બાલાચોડ નાની ભીમપર વચ્ચે બની રહેલી પુલની ગુણવત્તા અંગે ગ્રામજનોની ચિંતા. અબડાસા તાલુકામાં બાલાચોડ નાની અને ભીમપર વચ્ચે ચાલી રહેલા પુલના બાંધકામમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પુલના બાંધકામમાં વપરાતી સામગ્રી તથા કામગીરીની ગુણવત્તા અંગે શંકા ઊભી થઈ રહી છે. મહત્વનું જાહેર બાંધકામ હોવાથી તેની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે જરૂરી છે. ગ્રામજનોએ સંબંધિત તંત્રને સ્થળ પર તાત્કાલિક તપાસ કરી બાંધકામમાં વપરાતી સામગ્રી, કામની ગુણવત્તા અને મંજૂર થયેલા માપદંડ મુજબ કામગીરી થઈ રહી છે કે નહીં તેની ચકાસણી કરવાની માંગ કરી છે. ગ્રામજનોની માંગ છે કે પુલનું બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં જ નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જો કે હલકી ગુણવત્તાનું કામ જણાય તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. બાલાચોડ નાની અને ભીમપુર વિસ્તાર માટે આ પુલ મહત્વનો હોવાથી ગ્રામજનોનું કહેવું છે કે પુલ મજબૂત અને ગુણવત્તાયુક્ત બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં આવે છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.